મહિલા કોચમાં જબરજસ્તી ઘૂસ્યો. કોચમાં બેઠેલી મહિલાઓ સાથે કરી બોલાચાલી. ચાલતી ટ્રેનમાંથી યુવતીને બહાર ફેંકી. મુંબઈ લોકલ ટ્રેનમાં બનેલી આ ઘટના અનેક પ્રશ્નો ઊભા કરે છે. આ ઘટના ક્યાં બની? યુવતીને ધકેલનાર આ સનકી છે કોણ? અને ટ્રેનમાંથી પડ્યા બાદ તે યુવતીનું શું થયું? આ બધું હું તમને આ વિડીયોમાં જણાવીશ, તેથી આ વિડીયો એન્ડ સુધી જોજો. 18 ડિસેમ્બર ગુરુવાર, સમય સવારનો 7:49 CSMT લોકલ. પનવેલ સ્ટેશનથી નીકળેલી ટ્રેન. પનવેલ પાસે આવેલું ઉર્સલી ગામની 18 વર્ષની શ્વેતા અને તેની ફ્રેન્ડ મહિલા કોચમાં ચડ્યા હતા. ખારઘર તેમની કોલેજ આવેલી છે, માત્ર 20 મિનિટનું જ અંતર. પણ આ 20 મિનિટમાં શ્વેતાનું જીવન બદલાઈ ગયું. લોકલ ચાલુ થયા બાદ આશરે 50 વર્ષનો એક પુરુષ મહિલા કોચમાં ચડ્યો. પહેલા તો એવું લાગ્યું કે તે કદાચ ભૂલથી આવ્યો હશે, પણ મહિલાઓએ તેને એમ કહ્યું કે આગલા સ્ટેશન પર ઉતરી જજો. છતાં તે આ વાત ન માનીને મહિલાઓ સાથે ઝઘડો કરવા લાગ્યો. ઝઘડો વધતો ગયો અને શ્વેતા પણ આ વાતમાં ઇન્વોલ્વ થઈ ગઈ. તેમને નીચે ઉતરવા વિનંતી કરી. બંને દરવાજા પાસે જ ઊભા હતા અને ટ્રેન એકદમ ફાસ્ટ દોડી રહી હતી. અચાનક જ તે સનકીએ શ્વેતાને ઉચકીને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી. ટ્રેનમાં ચીસમચીસ થઈ ગઈ. મહિલાઓ ગભરાઈ ગઈ. કોઈ કંઈ સમજી શકે તે પહેલાં બધું જ સ્થિર થઈ ગયું. પાસેના જનરલ કોચમાં બેઠેલા પુરુષોએ આ દ્રશ્ય જોયું અને ગુસ્સામાં ભરાઈ ગયા. ટ્રેન સ્ટેશન પર આવી અને સૌએ મળીને માણસને પકડી લીધો અને તેને ખૂબ માર્યો. હવે પ્રશ્ન એ છે કે શ્વેતાનો હાલ શું છે? તે બચી કે નહીં? અને આ માણસ કોણ છે? પોલીસની માહિતી મુજબ આ વ્યક્તિનું નામ છે શેખ અખ્તર નવાઝ. તે 50 વર્ષનો છે. ખંદેશ્વર પોલીસે તેને હિરાસતમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. તેના સામે કઈ કાર્યવાહી થશે તે હવે જોવાનું રહેશે. ટ્રેનમાંથી પટકાયેલી શ્વેતાને સ્થાનિક લોકોએ હોસ્પિટલ પહોંચાડી અને હાલ તેની તબિયત સ્થિર છે, પરંતુ તે માનસિક આઘાતના ભારે છે. આ ઘટના પછી રેલવે વિભાગ માટે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. જ્યારે આ માણસ ચડ્યો ત્યારે સ્ટેશન પર પોલીસ તૈનાત કર્મીએ તેને નહીં જોયો હોય. ઘટના બાદ તરત જ પોલીસ ઘટના સ્થળે શું કામ ન પહોંચી? શ્વેતા બચી ગઈ છે તેનું સદભાગ્ય છે, પણ આવું સદભાગ્ય દરેકને મળે તે જરૂરી નથી. ટીસી અને સુરક્ષા કર્મીઓ ઘણી વખત ભીડના સમયે ચેકિંગ કરતા નથી. પરિણામે આવા સનકી લોકો ટ્રેનમાં ચડી જાય છે અને વારંવાર આવી ઘટનાઓ બને છે. જો કે મુંબઈ માટે આ પહેલી ઘટના નથી. આ ઘટના ઉપર તમારું શું કહેવું છે? તમારા થોટ્સ અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને બીજી મહત્વની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો અને લાઇક કરવાનું ભૂલશો નહીં.